કામ કરે ના ભાઈ વધારે તમે ત્યાં કરતા હતા હે ને બે ને બાકી બધી વસ્તુ ખાવાની બહુ મસ્તીની હોય ને આ બધું હે સ્પેશિયલ ઘીમાં હો. હા હા બેન, ઈ તો તમે આજે નજરો અમારી સામે જોયું એટલે તમને ખ્યાલ છે. આપણે સાંભળેથી પહેલા ને આપણો બીજો સ્ટોપ છે. આ બધાને દે દીધું, બીની દીધું, અનિલી દીધું, મી દીધું. તમે કેટલો ટાઈમ થી અહીંયા આવો? 1.5 મહિનાથી આવું. 1.5-2 મહિનોથી. આનું ખાવાનું કેવું લાગે? સારામાં સારું. હા. સીતારામ જેવો છે બધાની મજામાં. અમે એવા તિરુપતિ અનક્ષેત્ર. રામ રામ સીતારામ બધા દેરાન કી હે બધા મજામાં. અમે હે ને ઝુંડાળામાં હે ને આવ્યા અટાણે તિરુપતિ અનક્ષેત્ર કરીને છે જ્યાં આવ્યા અટાણે જે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર સંચાલિત છે. એટલે આમાં હે ને ખાવાની બધી સેવા આપે આપણે અનક્ષેત્ર બધી. એટલી બધાય કોઈ આપણે ખેલા ગાંઠના હોય કાંઈ બેઠા હોય તો જો આખો દી રિક્ષા હે ને દેવા જાય. એ ભાઈ જાગલી કહેતા હતા હમણે હા ને આપણે આસુવાલાવાળા ભાઈ ભેગા થયા હતા ને એને જ હમણે આ કીધું હતું. હમણે નકર ખબર નહોતી. અંદર પૂગ્યા ને આ બધી વસ્તુ બહુ સારું હોય ને બે ભાઈ વધારે કામ કરે ને આ ભાઈ વધારે તમે ત્યાં કરતા હતા હે ને બે ને બાકી બધી વસ્તુ ખાવાની બહુ મસ્તીની હોય ને આ બધું સેવાનું જ કામ છે. આવું બધાય કરજો ને જો આ લસકો બને એ હાંભું જ બને. એ બેમાંથી એક ભાઈ શાક થાય ને આનું પાણી ને પીતા ઘડાઈને એવું હોય કે કોઈ પણ આનું ખાતા હોય ઘડાઈને એવું અટાણે મગજમાં ભાઈ થતું હોય કે આ ખાઈ જાય પણ એ ભાઈ બેમાંથી કંઈ પાણી પીતા ને જે ભાઈ કરે ને એ જ શાક હે. એ ખુદની જ રિક્ષા છે ને ખુદ જ બનાવે. તમને ભાઈ ધન્યવાદ દેવો પડે કે એટલું કરો એટલી ને આ બધું કરવું કંઈ હેલી વાત ને તા કરે કોક તો ખબર પડે. આપણે કે દેવું હેલું છે પણ આપણે પૈસા દેવાય અઘરા લાગે તો કરવું કે 1500-2000 રૂપિયા દેવો આપણે અઘરો લાગે કરવું કેટલું અઘરું હોય. જે કરતા હોય એની જ ખબર હોય. આપણે તો કંઈ ખબર ન હોય. કેટલો ટાઈમ ત્યાં છે ભાઈ? અમે 31/5 અનક્ષેત્ર નોન સ્ટોપ સતત કોરોના વખતથી ચાલુ કરેલું છે. અને હા 2020 હા 2020માં ચાલુ કરેલું છે અમે. અને નોન સ્ટોપ વર્ષમાં ખાલી બે દિવસ જ અમે બંધ રાખીએ છીએ, શીતળા સાતમ અને બેસતું વર્ષ. બાકી સાતમ તો બધે પાડતા જોઈએ એટલે ઘણી જગ્યાએ ચૂલા ન થતા હોય એટલે પારવું જ જોઈએ આપણે. એટલે કોઈને આ પૈસા દેવા હોય તો હા તો અમારો આ કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં કેતનભાઈ દાવડા અને અશોક કોટેચા. કેતનભાઈનો નંબર છે 9825404065 અને મારો નંબર છે 9429955837. ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આમાં આપ યોગદાન આર્થિક રીતે આપી શકો છો. અને કોઈની તિથિ હોય, જન્મદિવસ હોય, પછી કોઈની મેરેજ એનિવર્સરી હોય તો પણ આમાં તમે સહભાગી બની શકો છો. બહુ ટોકન દર રાખેલા છે. સાદું ભોજન છે તો એના 1500 છે અને મિષ્ટાન ફરસાણ હોય તો 3000 રૂપિયા છે. માન્યું કે આજે કોઈ બાસુંદી હોય છે કે કોઈ લચકો હોય છે કે શ્રીખંડ હોય છે તો અમે 5100 રૂપિયા લઈએ છીએ. એમાં 80થી 95 જણા દરરોજ જમે છે સાંજના સમયે અને ફૂલ પેટે જમાડીએ. એવું નથી કે દઈને નીકળી ગયા, એવું નહીં. હા જ્યાં સુધી અમારી એ લોકો જમી ના લે ત્યાં સુધી અમે ત્યાં અમારી રિક્ષા ઊભી હોય છે અને એક્ઝેક્ટ ટાઈમે ચાલવાવાળા 6:15 અમારી રિક્ષા નીકળે, 8 વાગે અમે પાછા પરત આવીએ અમારા અનક્ષેત્ર ઉપર. આ અમારી રોજિંદી પ્રવૃત્તિ છે. હા આપણા ટાઈમમાં સાંજના ટાઈમમાં. અને આપણા દવાખાનાનું ભાઈ કહેતા હતા હા એ અમે ભાવસીજી હોસ્પિટલની અંદર છેલ્લા 19 વર્ષ થયા, જેને 2006થી અમે સ્ટાર્ટ કરેલું છે. તો ત્યાં અમે તમામ દર્દીઓને જે દાખલ થયેલા દર્દી હોય ને એને અમે ફ્રૂટ આપીએ. ફ્રૂટમાં ચીકુ, સફરજન, મોસંબી, પછી પાર્લે બિસ્કીટ હોય અને સેમોગ્રાનું પેકેટ હોય. આટલી વસ્તુ તો અમે ભાવસીજીમાં આપીએ. પણ લેડી હોસ્પિટલે અમે ત્યાં નાના બચ્ચાઓને જે જન્મ થાય છે એના માટે કોટનના જબડા કે જે બાળકને જન્મ થયા સ્કિન ઉપર પ્રોબ્લેમ ના થાય એવું ઓરિજિનલ કોટન આવે છે કે એ આપીએ. પછી ત્યાં સુખડી આપીએ, ગોદડી આપીએ, મોજા આપીએ ને આ બધી વસ્તુ તો આપીએ જ છે. ને હોસ્પિટલની અંદર અમે જઈએ અને કોઈને એવી માની લો કે ભાવસીજી હોસ્પિટલની દવા ન મળતી હોય તો બહારથી લેવી પડતી હોય તોય પણ અમે આર્થિક મદદ કરીએ છીએ. અને એ રીતે એક અમે એમ્બ્યુલન્સ સેવા પણ રાખેલી છે પોરબંદરની અંદર કે કોઈને રાજકોટ, અમદાવાદ, ભાવનગર, જુનાગઢ જવું હોય ટૂંકમાં જરૂરિયાતમંદ વ્યક્તિ, બધા માટે નહીં, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને એના માટે કે
કે એ 50%માં. માની લો આજે રાજકોટ જાય તો 3500 રૂપિયા હોય ને તો 1750 રૂપિયામાં અમે ત્યાં રાજકોટ પેશન્ટને દાખલ કરી દઈએ, પછી જ અમારી એમ્બ્યુલન્સ પાછી પરત ફરે છે. એ રીતે માની લો કોઈ વ્યક્તિ હોય, ટૂંકમાં દર્દી હોય, દવાની જરૂરિયાત હોય છે, તો દર મહિને અમે 500 રૂપિયાની, જ્યાં સુધી જરૂરિયાત ત્યાં સુધી એને 500 રૂપિયાની નિઃશુલ્ક દવા આપીએ છીએ. એ રીતે અમે ડૉક્ટર શેઠની લેબોરેટરી છે પોરબંદરમાં, જ્યાં પ્રખ્યાત છે કે જેનો રિપોર્ટ છે તો એ બોમ્બે સુધી વેલિડ ગણાય, એવી લેબોરેટરી અમે ટાઈપ કરેલું છે. તો કોઈને એવા પુઅર પેશન્ટ હોય, ટૂંકમાં જરૂરિયાતમંદ વ્યક્તિ, તો એને અમે 50%માં રિપોર્ટ કરાવીએ. માની લો 2000 રિપોર્ટ હોય તો અમે 1000માં કરી આપે. આ અમારી પ્રવૃત્તિ છે. બીજું ઉપરાંત કે જુંડાળા વિસ્તારની અંદર જગદીશ મિલની બાજુમાં અમે 2018માં એક રાહત દવાખાનું ચાલુ કરેલું છે. માત્ર ને માત્ર 30 રૂપિયામાં 3 દિવસની દવાની ડૉક્ટરની વિઝિટ સાથે. આ અમારું સવારે 8:30 થી 10 અને બપોર પછી 4:30 થી 6 ચાલે છે. એટલે આ અમારી પ્રવૃત્તિ છે. ઉપરાંત કોંગ્રેસ કાર્યાલયની સામે સુદામા કોમ્પ્લેક્સની ત્યાં અંદર એક અમારી ઓફિસ આવેલી છે. ત્યાં બધા મેડિકલ સાધનો રાખેલા છે, જેમાં કે ઓક્સિજન મશીન, બાઇપેપ, વ્હીલચેર, વોકર, એરબેડ એ ટોકન દરેથી આપીએ અને ડિપોઝિટ લઈ લે. આજે હું ડિપોઝિટ લેવાનું કારણ એ છે કે કોઈ પાછું પરત દેવા નથી આવતું, એટલે અમે ડિપોઝિટ લઈએ છીએ. હા, અને સારી વસ્તુ હોય છે. કોઈ આજે માની લો બેડની જરૂર પડી કોઈને મહિના દિવસ માટે તો 300 રૂપિયા ચાર્જ થાય એનો. પછી જો પોતે વસાવે તો 10,000 રૂપિયા એનો ચાર્જ થઈ જાય. પછી તો એને કંઈ જરૂરિયાત હોતી નથી. એટલે આવી પણ અમે વ્યવસ્થા ઊભી કરી. રાત્રે પણ અમે રાત્રે 2 વાગે 3 વાગે જ્યારે કોઈ પેશન્ટનો ફોન આવે છે તો ઓક્સિજન મશીન અને બાઇપેપ અને સીપેપ એ વસ્તુ અમે કાઢી આપીએ. માની લો કોઈને બેડ જોતો હોય તો કહીએ તમે સવારે આવો એમ. બાકી આ વસ્તુ એવી છે ઓક્સિજન મશીન કે માણસનો જીવ જેના જીવ છેલ્લો હોય અને ઓક્સિજન મશીન જરૂર પડતી હોય તો અમે રાત્રે એને અમારે આપવું પડે. અને અમે કોઈ દિવસ ના નથી પાડી. અમે તો હે ને કુદરતનો ડર રાખીએ છીએ કે જે પ્રવૃત્તિઓ ચાલી કરી છે અમે એ પ્રવૃત્તિઓ નિસ્વાર્થ ભાવે ચલાવીએ છીએ, કોઈ સ્વાર્થ નથી. આમાંથી અમે પાણીનું ટીપું અને કોઈ પણ અણછત્ર અમે કંઈ જમતા નથી કોઈ દિવસની. અમે નહીં પણ કોઈ અમારા ટ્રસ્ટીઓ પણ આમાંથી 1 રૂપિયો લેતા નથી. અને બને એટલી લોકોની મદદ કરવી એ અમારી આ સેવાની ટૂંકમાં આ ટ્રસ્ટની એક એવો ઉદ્દેશ છે. અને બધા ટ્રસ્ટીઓ છે ઈમાનદાર અને વફાદાર માણસો છે. બીજું ઉપરાંત અમારા અનક્ષેત્રની અંદર જયેશભાઈ છે, મોટા છે, અને ગામ એનું દેગામ છે, અત્યારે રીએ જાય અને એનો જૂનો વિષય કેટરસનો જ છે. હાલે કેટરસ હવે પણ અમારા અનક્ષેત્ર જેથી ચાલુ કર્યું ને ત્યાંથી અમારી સાથે જોડાયેલા અને બિલકુલ વ્યવસ્થિત પોતાના ઘરે રસોઈ બનાવે ને એવી જ રસોઈ બનાવે. એવું નહીં કે ભાઈ આપણે હું અનક્ષેત્રમાં રહ્યો છું તો ખરાબ બનાવી, પણ આપણા ઘરે ખાતા નથી એવી મસાલાદાર અમે રસોઈ બનાવીએ છીએ. અને લોકો આજે જોવે છે. આજે 2020થી અમે કન્ટિન્યુ ચાલુ કર્યું છે તો બધાને ખબર છે. અને એના ધર્મપત્ની પણ સાથે મદદ માટે સતત 3:30 થી 6 રસોઈ બનાવે અહીંયા. અને અમારો સ્ટાફ બધો વફાદાર, રમેશભાઈ છે, પછી ભાઈ અનિલભાઈ છે, ચંદુભાઈ, એ પણ ટોકન દરેથી અહીં કામ કરે. કોઈ પૈસાને હેતુ કે પગાર માટે નથી આવ્યા, પણ એમ થાય કે અમે એક સેવાનું કામ કરીએ. આવું આ અમારી રોજિંદી પ્રવૃત્તિ છે. અને જલારામ બાપા બધાને નિરોગી રાખે અને આવી પ્રવૃત્તિ અમારી ચાલુ રહે એવી બાપાને પ્રાર્થના કરીએ. ને દવાખાને આપણે કયા ટાઈમે હોય ને કયા વારે હોય? ભાવશ્રી હોસ્પિટલની અંદર રવિવાર અને ગુરુવાર 9:30 થી 10:30 1 કલાકનો કાર્યક્રમ અમારો. અને તમામ દર્દીનો પછી 100 દર્દી હોય કે 150 દર્દી હોય બધાને આપીએ છીએ અમે. અને ભવિષ્ય અમે ટૂંકમાં મહિનામાં એકાદી વખત રાશન કીટનો પણ કાર્યક્રમ કરીએ છીએ. હમણાં 2 મહિના પહેલાં અમે રાશન કીટ 300 પરિવારને આપ્યો છે. પાછો અમારો 7/7 એક રાશન કીટનો કાર્યક્રમ, ત્યાં પણ 300 પરિવારને આપે. કોઈ જાતના નાત જાતના ભેદભાવ વગર આપીએ છીએ કે ભાઈ તું આ જ્ઞાતિ કોઈ જ્ઞાતિની જે જરૂરિયાત વ્યક્તિ છે અમે એને રાશન કીટ આપીએ છીએ. આ અમારી રોજિંદી પ્રવૃત્તિ છે. અહીંનું પ્રોપર એડ્રેસ? અહીંનું પ્રોપર એડ્રેસ છે જુંડાળા મેન રોડ, ચામુંડા પાનની બાજુમાં અને કડિયાપોળ રોડ. આ અમારું મેન છે. અને 4 થી 6 અહીંયા ખુલ્લું હોય અને 6 વાગ્યા પછી અમારી રિક્ષા નીકળે. હા, 100%. અમારે નંબર આપેલા જ છે, બરાબર. અને ગમે ત્યારે ક્યાંય પણ કોન્ટેક્ટ થશે તો એ ત્યાં નહીં પહોંચે તો અમારા માણસ આવશે અને પૈસા લઈ જશે અને પાછી પહોંચ આપશે. અમે ને પાછું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયેલું છે. એવું નથી કે ઓલું ટ્રસ્ટ ચાલો ભાઈ, ખુદ રજિસ્ટ્રેશન. દર વર્ષે અમે CA હોય અમારા ઓડિટ પણ થાય છે અને આનો ઓડિટ રિપોર્ટ બહાર પાડીએ છીએ અમે. અને પાકી પહોંચ મળે છે. અમે પહોંચ વગર કોઈના પૈસા લેતા નથી. ચાહે 5 રૂપિયા હોય કે 50,000 હોય કે 5 લાખ હોય, પણ પહોંચ વગર 1 રૂપિયો પણ અમે લેતા નથી. અને નિષ્ઠાથી આ અમે કામ કરીએ છીએ. ચલો તો કેવું આપણે આવો ઘેરી ન ખાતા હોય ભાઈ. 100% અમારે ઘરે પણ આવું ન બને. અટાણે આપણે
આપણી કાયમ ઘેરે આવું નથી હા ખાતા. ને તમે ચોખા બધા ઘીનો પાછો ખવડાવો. એવું નહીં. હે સ્પેશિયલ ઘીમાં હો. હા હા બેન ઈ તો તમે આજે નજરો અમારી સામે જોયું એટલે ના, તમને ના, ખ્યાલ છે. પણ આપણે સાંભળેથી ભાઈ હા. જોઈએ તો આપણી ખબર પડે ને કે ના ના નહીં કેવી આપણે વસ્તુ છે. જે જમાડીએ એમાં ખોટું નથી કરવું, ભલે ઓછું દેવું પણ સારું દેવું એમ. હા, આપણે ભલે ઘરે ને. જમીએ એવું અમે જમાડીએ બેન. હા આપણી થોડુંક દઈએ હા, પણ સારું દેવું ઈ સારું. જરૂરી હા, છે. સારું પછી આ દેવું. હવારી ગરમ નહીં, નહીં, મસાલાની નહીં, પકડાઈ નહીં, જાય તો નહીં. એની કુડ દવા અમારો ખાઈને હેતુ લઈ છે જાય. લોકોને પૂરેપૂરું સારું સ્વાસ્થ્ય રહે અને લોકો વ્યવસ્થિત જમી શકે, આપણા ઘરે જમે એ રીતે હા. અમે આવું કામ કરીએ છીએ. આ હે ને આપણો બીજો સ્ટોપ છે. આ બધાને દે દીધું, બીની દીધું, અનિલી દીધું, મેં દીધું ને આપણે બાપાને પૂછ્યું કે કેવું બધું ખાવાનું મસ્તીનું હે ને બધું કેવા આશીર્વાદ દીધા કે કાયમના ખાતા હોય એટલે એને અનુભવતા હોય જ. હા તમને કેવું લાગે ખાવાનું? સારું છે ને? તમને ઘર આવીને ફૂલ પેટ ખાવા દે ને? પેટ ભરીને ખાવા આપે. હા. આશીર્વાદ દીજો કે આવું ને આવું લાઈફ ટાઈમ ચાલુ રહે. હા, ભગવાન રાજી દીએ એટલે તમને દીએ ને અમને ખવડાવો આવું. હા. બસ, એટલે અમે બહુ દીએ, તમને હાથમાંથી દુઆ દીએ. આ કોઈ દી બંધ નથી રહ્યું ને? ના, કોઈ દી બંધ નથી. હા. એક dish હા. બધું આપે. એવું ને એવું હાલે છે બેન. હા. બાકી ખાવાનું તમને ભાવે ને તમે આશીર્વાદ દો એ બસ છે કે લાઈફ ટાઈમ ચાલુ રહે ને ભગવાન આની હાજર નરવા રાખે તો એ કે કરે. છે તો સારું ખવડાવો તો અમારી હાથે રાજી દીએ કે સારું ભાઈ. તમને ભગવાન જાદુ આપે. બધાને ખવડાવે. ખાઈએ ખાઈએ ખોટું હું આવે તેથી ને એ મોજથી ખાઈએ. હા. કઈ ઘટે. એ હે ને બધે અનક્ષેત્ર બધા ભેગા ગા અટાણે લેડી હોસ્પિટલે આવ્યા. અટાણ હે ને અમે લેડી હોસ્પિટલે આવ્યા કેટલા બધા જો બાયુને લેવા આવ્યા કોઈ આ ડિલિવરીનું નહીં જોયા લેડી હોસ્પિટલ હતા નાની ને ભાવસીજીની બે જગ્યાએ સેવા દે ને આ બધી વસ્તુ બહુ સારી છે એટલે બહુ સારું કહેવાય. જો લેડી હોસ્પિટલ ભાવસીજી સરકારી હોસ્પિટલ હે ને ત્યાં દર્દી એટલા બધા હોય ને એટલું બધું કરે નાનતા રવિવારી ને કે ઓલા છોકરાઓની વસ્તુ રવિવારી ને ગુરુવારી દે ને ભાવસીજી ફ્રૂટ ને એ બધું પણ દે ના બહુ સારું છે. જો કેટલા બધા લેવા આવે બધા એ કહે કે ખાવાનું એકદમ મસ્તીનું હોય એટલે બધા એ કે કોઈ એ નથી કીધું કે નો હાલો આપણી તો આપણા મોંથી આપણે વખાણી જ કરતા હોય પણ આપણે બીજું જોયું જે ખાતા હતા એનું આપણે પૂછ્યું તો એની સારું હતું તારે જ એની આ પાડ્યું હોય ને હાલો આપણી તો વખાણ આપણી રીતિ તો ભાઈ કરવાના જ નહીં છે. અમે તો બેન અહીં વર્ષોથી આપીએ છીએ, ચોખ્ખું જ આપીએ છીએ. આપણે ઘરે ખાઈએ ને તો એ ભાઈ એવું જ આપણે કેવા વખાણ કર્યા ને કેટલા આશીર્વાદ દીધા એને કે સારું લાગતું હોય તાર ને એટલા વર્ષ થયા કોક કરે તા ખરી તો ખબર પડે એ આપણે કઈ ન કરે હગ્યા તો ધર્મા તો કરે પૈસા હગ્યા દઈ દેવા સહેલું છે પણ કામ કરવું એ અઘરું છે. કામ કરવું અને અઘરું છે પાછું નિષ્ઠાપૂર્વક કરવું, ઈમાનદારીથી કરવું. આમ તો ઈમાનદારી અઘરું છે. બહુ અઘરું છે બધી એટલે વસ્તુ. જેટલા પણ આ વિડીયો જોવે ને એ બધા આ વિડીયોને શેર કરજો ને જે મને હે ને હેલ્પ કરો કે હે ને આમાં આગળ જાય ને તો બધા માટે સારું આપણી હોય. નહીં 2,000 વાળી હોટલોમાં ખાઈએ કાંઈ 5,000 વાળી હોટલોમાં ખાઈએ તો ઈ નહીં ખાઈએ તો કઈ જાહે નહીં જન્મદિવસ આપણામાંથી. ઉજવીએ તો 2-5 હજાર 2,000 રૂપિયા જોઈએ. અહીં ખાલી અમે- અટાણે ભાઈ 10,000 નો ખર્ચો કરે હોટલોમાં ઉજવે તો ઈ કરતા આ 5,000 કે 2,000 તમે દીહો તો કેટલા માણસ ખાહે તમે એક કલાક ખાટું છે 10,000 બર્થડે માં એનિવર્સરી માં બગાડ નાખો ઈ કરતા તો આ દીહો તો ને કેટલા આમાં માણસ એટલો ફાળો રાજી કેમ થાય. નથી કે
આપણે કંઈ ન દે હગીએ એટલું તો આપણે હે ને એને ઉડાડે નાખતા હોય અટાણે મહિનાના ને વરહના રિસાજો મોબાઈલોના અને ખાવાના હોટલોના ખર્ચા કાઢો તો બધું આપણે હોટલમાં ન જવાય ઘેર ખાઈ લેવાય તો આપણે કારક એ સમજાય કે એટલું રિસાર્જમાં મોબાઈલમાં વીમ હતું બધું બસ એવું ટોકન દર રાખ્યું છે 1500 3000 રૂપિયા અને એવું આપણે કંઈ- એટલે 1500 રૂપિયા એટલે કઈ કઈ ન 1500 કહેવાય અટાણે લુગડા જોડ હારી 1500 રૂપિયા નેત આવતી અટાણે બાયું ને ભાઈયું લુગડા લેવામાં જ અટાણે અડધા રૂપિયા નાખે તો એક જોડ નહીં લે તો હા, ફેર કંઈ નહીં ફેર નહીં પડે પડે, સાચી વાત. તો એ કરતા તો આપણે 2-2000 ની હોટલમાં ખાઈએ તો એમાં 1000 રૂપિયા નાખે ના દઈએ તો અથવા 1500 રૂપિયા દઈએ તો આપણે હોટલમાં ખાઈ હું તો ઈ જો ને ઘેર ખાઈ હું તો ઈ જો 100%. તો એ કરતા જ ઘેર ખાઈ લેવાય હોટલમાં ખર્ચા ન કરે આપણા રૂબરૂ આપણે આખીથી જોઈએ ને તારી થાય કે આપણે હોટલોમાં ખાઈએ ના કેટલા માણસ આવી રીતે બિસાડા હા, હેરાન આ એક મનુષ્ય દેહ મળ્યો તો હેરાન. ક્યાંક આપણે સારું કર્મ કરીને જવાની આપણી એક ભાવના રાખવી જોઈએ હા. બાકી તો પૈસા તો સવાર ઉઠીને બધા દોડ મારે જ છે આ છે ને ભાઈ કાલે ને પૈસાનો મોહ તો હાવ ખોટો જ સારું છે કર્મ કરો ને, ભેગું કઈ નહીં આવે મહત્વને, હા. હા પૈસા કઈ ભેગા આવવાના ને તો આપણી મર્યું ઉધાર ચાર નારિયેળ સિવાય કઈ ભેગું નહીં આવે હારા પુણ્ય કર્યા હોય ને તો બસ. વાહેથી આપણે કોઈક યાદ યાદ કરીએ કરશે બેન. કે આણી કર્યું તું જો આ બીની પણ કહે કે હે ને છેલ્લે 5 ફૂટી કે જગ્યા જો હે મર્યું તારી કે બાકી હાસી વાત છે બધુંય પડ્યું રહે બંગલા ગાડીઓ કઈ નહીં રહી આપણે જે સારું પુણ્ય કર્યું હોય ને એ જ આવ્યું છે ભેગું કોઈક 5 માણસ યાદ કરીએ કે મર્યા તો આ કરે ને ગાતા બાકી કોઈ યાદ કરીએ નહીં 2 મહિનામાં 5 મહિનામાં ભૂલે જાય આપણે સારું પુણ્ય કર્યું હોય ને તો જ આડું આવી છે ને આમાં કેટલા માણસ ખાય આપણે એ વિચારે ને અમે આજ નીનોની કદાચ રૂબરૂ જોયું ને હમણાં નો તો વિશ્વાસ અમે રૂબરૂ જોયું ને તારે અમને ખબર પડે આપણે આવીએ રૂબરૂ આ બધું બહારનું જોઈએ ને તો આપણે થાય કે ના ના આ બધી વસ્તુ હાસી છે કેટલા માણસ હેરાન છે જય જલારામ. જય જલારામ એવા અમે હે ને લેડી હોસ્પિટલથી નીકળે ગયા હતા એ આપણે રેલવે સ્ટેશન હે ત્યાં પૂગ્યા હા, ત્યાં સહેલું સ્ટોપ છે અટાણે હા તે પછી જો કે ત્યાં દેતા પીરસવાનું થાય છે. ને રસ્તામાં મેં ચાલુ થયા ધીરે ધીરે ને વાતાવરણ અહીં તમે જોવો અટાણે ફૂલ વરસાદ જેવું છે હા વરસાદ જેવું વાતાવરણ ઈ પણ એમ જો આતા જાજા માણસ આવ્યા એટલા બધા પાછા ચોમાસાના વાતાવરણમાં થોડાક ઓછા હોય અમુક જણા કાલ બેઠા હોય તો એને ખબર ન પડે પણ આમાં માઇક રાખ્યું એટલે માઇકનો અવાજ સંભળાય એટલે બધા આવવાના છે એક જગ્યાએ ભેગા હા થઈને રિક્ષામાં જા માઇક રાખ્યું હોય એટલે બધા સંભળાય બધા હા. રિક્ષા આવે અનક્ષેત્ર વાળાની પેટ ભરે ને ખાવા આવે આપડી હે ને જા લગર પેટ નો ભરે ને ત્યાં સુધી હે ને રિક્ષાની સ્લેપ નો લાગે રિક્ષા ત્યાં ઊભી જ રહેતા હોય ઊભી જ રહે જો ભાઈ હે ને એને અહીંથી ખવડાવે આમાં કોઈ વસ્તુનું કોઈ ભેદભાવ નથી જ્યાં સુધી હવે ઈનો કે ને કે આપણે જ્યાં સુધી પેટ એનું હા. ફૂલ ન ભરાઈ જાય ને ત્યાં સુધી દેવાનું એમની ચાલુ જ રહે તમે કેટલો ટાઈમ થી અહીંયા આવો 2 મહિનાથી આવું છું. 1.5-2 મહિનોથી આનું ખાવાનું કેવું લાગે સારામાં સારું સારું હોય ને સરસમાં સરસ. ને તમે આવો તે દુન કાયમ ચાલુ જ હોય કે બંધ હોય એ કહી દી હું ના આવું તેથી બંધ મારા માટે હા, આ બાકી ઈ તો ચાલુ જ હોય ને આ ચાલુ જ હોય. ને તમને આને ખાવાનું કેવું લાગે તારે તો શું કામ આવતો તમારે ઘરે ખાવ એના કરતાં સારું કે ઘર જેવું ઘર કરતા ડબલ સારું ડબલ ઘરે સારું કોઈ હોય ને? કરવા વાળું નથી તો જ અહીંયા આવવું પડે ને વાહ વાહ પણ અહીંયા સારું હોય ને તમે આશીર્વાદ દો કે લાઈફ ટાઈમ આવું બધું ચાલુ રહે લાઈફ ટાઈમ લાઈફ ટાઈમ ચાલુ રહે અહીં કે ધર્મા દો આવ્યો દાદા
તમે કેટલા ટાઈમથી આવો અહીં? 2 વર્ષથી હા, કેવું લાગ્યું જમવાનું? હે સારું? ફૂલ પેટ ભરાઈ જાય એમ ને? પેટ ભરીને જમો ને. કઈ ઘટતું નથી ને? વાહ વાહ, જય જલારામ. જય જલારામ. જય જલારામ. ખાવાનું તમને કેવું લાગે? બહુ સારું લાગે છે. કેટલો ટાઈમથી આવો? હું તો બે મહિનાથી બનાવું. 2 મહિના ત્યાં. ખાવાનું બહુ સારું હોય ને? બહુ સારું આવે છે. દરરોજ આવો? ના હું સાંજે જ આવું. સાંજે આવો ને દરરોજ. ખાવાનું સારું લાગે ને તમને આનું? બરોબર ફૂલ પેટે આપે હા એમ ને? પેટ ભરાઈ જાય તમારું? ચોખ્ખું આવે? સારું આવે? હા સારું જ આવે. વાહ વાહ, જય જલારામ. જય જય જલારામ. જલારામ. જય જલારામ. આપણી હે ને એવા સેલો સ્ટોપ ઉતો હજે ઈ કે રસ્તામાં કે રિક્ષા ઘેર પૂછ્યા ને તા કેટલા બધા ચડ્યા એની ભાઈ બધું દેતા અમે જ હે ને જાય છે. વ્લોગ વિડીયો ઘણા ઉતાર્યા હા. પણ અમને હે ને આમાં મજા આવી ને એની એ કંઈ કિમાઈને મજા આવી. તમે કે સેવાનું કામ છે હા. અમને બહુ મજા આવી આમાં. જો મી રીલ ઘણી ઉતારી મારા વિડીયો ઘણા ઉતાર્યા ભગવાનની દયાથી મારે ભૂલ હારા આવે તમારા બધાની સપોર્ટથી મળી હે ને એટલી ખુશી નહોતી થાય એકય વિડીયોમાં જેટલી આજ એટલે રીલમાં ખાસ કરીને આ વિડીયો તમે હે ને બધાય સુધી શેર જરૂર કરજો. આખો વિડીયો ઝીણી જોયો હોય ને એ આ વિડીયોને શેર જરૂર કરજો જે હા. બને એ. એટલે જી બને એ આ વસ્તુને આગળ ખબર પડે કોઈની પણ થોડો ઘણો ધર્માદો કરવો હોય તો એ કરે હોગે ને મિનિમમ ને અમે આમાં હે ને નંબર નાખ્યું જ એટલે હા. તમારે કંઈ પણ ફાળો દેવો હોય તો કોન્ટેક્ટ કરી લીજો. હા. આપણે કેતનભાઈના નંબર છે પછી એક અશોકભાઈ છે ને અશોકભાઈના નંબર છે. હા એટલે હે ને તમે કોન્ટેક્ટ કરે હોગો ને મને આ વિડીયો બનાવવા મજા આવી ને એટલે કઈ વિડીયો મજા નહોતી આવી આખી ખુશી જ અલગ હોય અહીં કે આ કેટલા માણસ ખાય અહીં આપણે ઈ જોવાનું હોય ને હા હા ને સેલો સ્ટોપ હતો જો કે આપણી સ્ટોપ એટલા બધા કર્યા પણ એવું કંઈ નથી કે સ્ટોપ જ કરવાનો રસ્તામાં કોઈ આપણે ભેગા થતા હોય ને તો એ રિક્ષા ઊભી રાખે ને તો રિક્ષા ઊભી રાખે નહીં પણ દે આ 2 નંબર છે એ તો અમે નાખ્યું ખરી નંબર એ પણ એટલે તમે જરૂર છે ને એકવાર મુલાકાત લીજો કંઈ દેવાય કે ન દો એકવાર તમે જોજો અહીં બધો આખો બ્લોગ પૂરો કરજો જોજો કામ વસ્તુ છે કેવી રીતે બને એ બધું અમે કર્યું ને અમે જોયું ને એટલે અમને ખબર પડી તમે એકવાર જોવો આમાં કંઈ હે નહીં વધે 3000 રૂપિયો છે 3000માં આપણો કંઈ બંગલો સીણાઈ જવાનો ને નીનો કંઈ અધૂરો રચાવાનો ને જો કે આપણે રૂપિયા દીધું કે નહીં દઈએ એ તો એનું ચાલુ જ રાખવાનું છે કાંઈ મેં એનું તો ડેઈલીનું છે એ છે જ એટલે તમે એકવાર જરૂર મુલાકાત લીજો એટલે હું આજનો વ્લોગ આમ પૂરો કરા વ્લોગ કેવો લાગે એ કીજો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને કંઈ ન કરો કંઈ નહીં આ વિડીયો જે બને ને એ શેર કરજો એટલે આગળ માણસ જોવે તો એને ખબર પડે કે આ અટાણે આ દુનિયામાં કેવા માણસ છે ને કેટલી આપણી સેવા કરે અગે એ 2 ભાઈઓની પણ હદ કેવી કેટલી સેવા કરે જો ભાઈની આસુપાલવ દુકાન છે ને એ ભાઈ બીજા છે એ બેંકમાં જોબ કરે આ કંઈ કરવું હેલું ને એ ભાઈ સાંજે 6 વાગે આવે નહીં પણ આવે ને ભાઈ પણ કાયમ હાજરી દે આસુપાલવ દુકાન છે દુકાન બંધ કરીને આવે ને આજ રવિવાર હતો એટલે આજ આખો દી એની સેવા કરી જો કે એની બિસાડાનો ધંધો છે એ ધંધો કરે તારી જ આ બધી વસ્તુ કરે હગે ને એટલે તમે એકવાર બધાય જરૂર મુલાકાત લેજો